મારો નાનો ભાઈ કાંઈક કોઈ ગયો છે વાળે છે. હેલો યુટ્યુબ ફેમિલી, તમારું સ્વાગત છે મારા એક નવા વ્લોગમાં. તો કેમ છો તમે? મજામાં? તો મજામાં તો છો. તો આજે તો બહુ મોડો વ્લોગ શરૂ કર્યો છે, કેમ કે 12 વાગી ગયા છે અને બહુ મોડો વ્લોગ શરૂ થયો છે અને મોડો થઈ ગયો છે અને સવારમાં વિડીયો અપલોડિંગ કરવામાં મારે થોડીક તકલીફ પડે છે. વહેલા જાગી તો ગયો હતો ને, વિડીયો અપલોડ કરવાનો હોય ને તો નેટવર્ક ઇશ્યુ બહુ આવે ને વિડીયો અપલોડ થતા છે ને કલાક હોય જાય, 2 કલાક હોય જાય, કઈ નક્કી જ નહીં. પણ નાનો વિડીયો હોય કે મોટો હોય, નાનો હોય તો થોડોક વહેલા અપલોડ થઈ જાય છે અને મોટો વિડીયો હોય ને તો બહુ વાર લાગે છે. કાલ મેં એક વિડીયો અપલોડ કરતો હતો ને, તો એ વિડીયો 8 મિનિટનો થતો, 8.5 મિનિટનો એમ કાંક હતો ને. એ ઠેઠ 11 વાગે મારે અપલોડ થયો. એ મારે અહીંયા ઘરે અપલોડ ન થયો, મારે ઠેઠ મંત્રે જવું પડ્યું. ત્યાં જઈને વિડીયો અપલોડ થયો અને બાકી વિડીયો અપલોડ કરવામાં બહુ વાર લાગે છે મારે. તો આવું નેટવર્ક ઇશ્યુ આયા કરે. હું અત્યારે ઘરે છું ને 12 વાગી ગયા છે ને હમણાં મારા મમ્મી નહીં આવશે, પછી ના આપણે જમી લેવી બપોરનું. તો જો અત્યારે 12 વાગી ગયા છે, હું ઘરની બહાર આવ્યો. આ બેઠા બેઠા વિડીયો અપલોડ કરતો હોય પણ કાંઈ નેટ હાલે નહીં. તો જો આમે ગાડી પડી છે મારા ભાઈની અને મોટા ભાઈની. નાનો તો અંદર છે, એ અંદર ફોન જોતો હોય, એને નેટ સારું હાલે, પણ એનું હોટસ્પોટ પકડાવ તોય મારે નેટ જ ન હાલે. તો આ નેટવર્ક ઇશ્યુ આવે છે. હમણાં મારા મમ્મીની આવશે તો જમી લેવી. હા, એ જો ઝાડવા જો તમે. આને શું કહો એ તમે પાછા કોમેન્ટમાં મને કહી દેજો. અમે તો આને બપોર કે બપોરિયા કહીએ. નહીં, એને કંઈક સારું કહેવાય છે, મને ખબર નથી શું કહેવાય. કે અહીંયા ઉગ્યા છે જો. તો આમાં ગુલાબ ધીમે ધીમે આવે છે પણ સારા આવે છે જો. બાકી તો આ આવું છે ને બપોરે પછી આપણે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીશું. લાઈક છે અને સબસ્ક્રાઈબ કરી નાખીશું. તમારા બધા સપોર્ટથી અત્યારે 500 સબસ્ક્રાઈબર થવાય, પણ એમાં થોડાક ઘટે છે સબસ્ક્રાઈબર. તો બધા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમે વિડીયો જોવાનું સબસ્ક્રાઈબ નથી કરતા તો સબસ્ક્રાઈબ કરી નાખજો, કેમ કે દરરોજ ડેલીનો વ્લોગ ઉતારું છું ને કાંઈ બહાર જતો નથી. આ જેવું લાગે ને તો થોડોક વહેલો જાગીશ, આરામ ઓછો કરીશ ને હું આજ કંઈક બહાર જઈશ એવું લાગે તો. એમાં કામ આવી જાય ને શું હોય કાંઈ નક્કી ન કહેવાય, તો હું જઈશ આજ તમને દેખાય બરાબર. તો વિડીયો ફૂલ જોઈ નાખજો. બપોર પડી ગઈ મેં જમી લીધું છે ને હવે બધાએ જમી લીધું છે કારે. તો હવે થોડોક આરામ કરીશું ને હાલના એવું લાગે ને તો આપણે કંઈક બહાર જાવું એવું લાગે તો. બાકી કાંઈક કામ આવી જાય, કાંઈક કાળા આવી જાય, એકલા એકા કેમ જાવ એમ થાય. કોઈ કારવા તો એવું જોઈએ. તો એવું લાગે ને તો મારા નાના ભાઈને પૂછી જોઈશ, તો એ આવે ને તો અમે બે જાવું કાંઈક જાવું બરાબર. ગમે ત્યાં જાવું પણ કાંઈક આંટો મારવા જાવું સાયકલ લઈને. તો સાયકલમાં હવા હોય તો ને, કેમ કે કાલ હું હાંકતો હતો ને બ્લેક પેન્થર સાયકલ, એટલે બ્લેક પેન્થર, એમાં જો હવા ઓછી છે તોય તે હવે જોઈ છે હવે કેમ થાય છે. પહેલામાં હવા છે પણ હવા નથી આગળમાં, તોય જઈશું આપણે. એવું લાગે ને તો જાવું, નકર ઘરે વ્લોગ ઉતાર્યા રાખશું. જોયું 2 વાગી ગયા ને મને કે પાણી ભરી નાખજે ઘરનું. અમે જાવી છે એ પાણી ભરવાનું મારી ઉપર મૂકી ગયા, તો હું જાગી ગયો ને હું પાણી ભરી લઉં છું. પાણી ને એવું તો ભરાઈ ગયું છે ને ફૂલ ઊંઘ આવતી હતી, જગાઈ ગયું કે પાણી ભરવાનું તો બાકી છે. પાણી ભરાઈ ગયું ને જો નળ આવે છે હજી, જો નળ આવે છે. આપણે નોઝર ઉછી લઈને આપણે સૂઈ જવાનું છે, કેમ કે એ લોકો તો હોય જાય પાણી ભર્યા વગર. મારે જગાઈ ગયું તો મેં પાણી ભરી લીધું. તો હવે હું સૂઈ જાઉં છું અને આરામ કરી લેવી થોડોક, પછી પાછા હાના જાગવી આપણે, પછી કાંઈક જવાનું નક્કી કરવી. ફેમિલી જગાઈ તો ગયું છે મારે ને હું તો બહુ આજ તો 5:30 જ આવી ગયો છું. તો જવાનું નક્કી કર્યું તો છે, મેં એકલાએ કર્યું, પણ ઓલો કાંક મારો નાનો ભાઈ કાંઈક વહી ગયો છે, એને પહેલાં ગોતતા હું, પછી અમે બે જાવી. સાયકલ એને જવાનું નથી, ઓરું જ જવાનું છે, આગે નથી જવાનું. તો હમણાં આપણે જાવી, પહેલાં હું એને ગોતતા. ઘરે તો પગી ગયો પણ ઓલો જો અહીંયા વાળે છે. એ કે હાય ગાય છે, વાળે છે જો એને. બહાર ગોતવા ગયો ને તો એ બહાર હતો, અત્યારે એ વાળે છે ઘરમાં. ના લખા શેઠ આવી ગયા જો. એ લખા શેઠ શું કામ આયા? વિડીયો ઉતારવા આવ્યો? તો ઉતારો છે ને વિડીયો? ઉતારો છે. આમ તો આમ જાવું, બહાર જાવું કે અહીંયા અંદર? અહીંયા જા, ઓલો મેંગી ખાય છે જા. એ વિડીયો ઉતરી જાય તું જા. એ અમારા લખા શેઠ છે, હવે આવી જાય છે. ના જો આ વાળતો હતો,
હાલે પછી આપણે આમ જવું છે વાડે. હમણાં લખો ખાઈ લે ને એટલે જાવી. અમારો વાડો છે અહીંયા, ત્યાં હું તમને દેખાડું. અમારો વાડો છે કાંઈ ત્યાં શેરી છે ને અહીંયા, ત્યાંથી આમ સીધે સીધા હાલતા હાલતા હોઈ જવાનું. ત્યાં ખેતર આવે ને ત્યાં અમારો વાડો છે. ત્યાં કોયડી બનાવેલી છે, હમણાં ત્યાં જઈને તમને દેખાડો. અહીંયા બધું કહી દઈશ તો ત્યાં જઈને હું બોલીશ. હમણાં જ આવી વાડત પોગી ગયા, ખોલી નાખ્યું છે. અને અહીંયા જો એક લારી પડી છે. એ ક્યાંથી આવ્યું? આ કોની લારી છે? ગોપુ નાની છે. ઠેક ઓલા આમાં ઘર સાઈડ ગોપુ રહે ને એની લારી છે ને. લીમડો જો કેટલો મોટો થઈ ગયો છે. હિસકો બાંધવાનો છે આપણે, પછી વાર છે અહીંયા. અને અહીંયા એક ઓરડી છે, તમને કહેતો હતો ને એ આવડે ઓરડી છે. અત્યારે અંદર તો એક બેનને આપેલું છે રહેવા અહીંયા, એ અહીંયા રહે છે. બાકી આમ જો કેવું છે, ખંડર રેખું છે ને. અને અહીંયા છે ને પેલા આમ છાપરું હતું, અને અહીંયા અમે ગાય રાખતા ને એને વાસણું હતું નાનું એક. અમે પેલા ગાય રાખતા. હરગોય થઈ ગયો જો, વાવાઝોડું આવે ને ત્યાં પડી ગયું બધું. હું અહીંયા જો તો ખરી આમ જંગલ રેખું થઈ ગયું છે ને. આમ લીમડો બહુ મોટો થઈ ગયો. આ જો તો ખરી, આ શું હોય ગયું? આ કાયત્રી છે ને, એ શું છે મને નથી ખબર. બાકી અહીંયા જો તો ખરી તમે, અહીંથી એરું હોય જાય ને તોય કંઈ ખબર ન પડે આપણને, એવું થઈ ગયું. ને અમે ભોળાનાથનું મંદિર જ છે બાજુમાં. આવડું આ છે ને આ છેલ્લે અહીંયા, આ થોડુંક તમને દેખાય છે ત્યાં છે ને ભોળાનાથનું મંદિર છે. આ અમારો વાડો છે. અને અહીંયા પેલા છે ને અહીંયા અમે ગાયને એવું રાખતા ને બધું સારું જ હતું, બધું અમે હકનું કરતા. તો અત્યારે આવું કાંઈક હાલત થઈ ગઈ છે અહીંયા. જો કેટલાય સમયથી ધ્યાન નથી દીધું ને મારા દાદાએ, એટલે જો તો ખરી કેવું થઈ ગયું છે. બાકી અહીંયા મારા દાદા આવતા હોત ને ઘરે રહેતા હોત ને તો અહીંયા બધે અત્યારે કેવું સારું હોત. અહીંયા જાળી ફરતે નાખી દીધી હોત ને કેટલું થઈ ગયું હોત. પણ એની બદલે અત્યારે જોવો તો ખરી તમે કેવું થઈ ગયું. જો આ વાવાઝોડામાં ઓલું પડી ગયું. તો અત્યારે તો આવું છે. તો હવે મારા દાદા કાંઈક બગીચામાં જાય છે ને એટલે કાંઈ આવતા નથી ને અહીંયા કાંઈ હકનું કરતા નથી. બાકી અમે ક્યારેક કાંઈ આંટો મારવા આવીને, બાકી તો બીજું કાંઈ હોય નહીં. તો અહીંયા લીમડો છે ને, અહીંયા મારે હિસકો બાંધો. નાના હતા ને અમે, અને લીમડો નાનો હતો ને ત્યારે હું એમ કહેતો કે અહીંયા છે ને આપણે એક હિસકો બાંધો. હિસકો બાંધવાનો છે, લીમડો મોટો થાય ને એટલે હિસકો. તો હવે ક્યારેક આવશે ને આપણે હિસકો બાંધશું, બંધાય એવું હોય ને તો. નકર નહીં, કેમ કે હજી લીમડો નાનો કહેવાય, બહુ મોટો નથી ને એની ડાળ હજી આમ બહાર નથી નીકળી તોય તે. તો આ છે અમારો વાડો, આ તમને દેખાડવાનો હતો. તો વાડો કેવો લાગે તમે કોમેન્ટમાં કહેજો, અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. બાકી આજનો વ્લોગ તો અહીંયા જ તે. અને મારે પાછું જવાનું હોય 7 વાગે કામે, એ મેં તમને કીધેલું જ છે. તો બાકી આજનો વ્લોગ એટલો કે તે. તો ચલો બાય બાય, સબસ્ક્રાઈબ કરી નાખજો. ઓકે બાય બાય.